નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 અસાઇનમેન્ટ પેપર સોલ્યુશન વિભાગ ડીમાં પૂછાતા 54 નંબરના પ્રશ્નમાં રિપોર્ટેડ સ્પીચ વિશે વાત કરીએ. સૌપ્રથમ વાક્યમાં બોલનાર અને સાંભળનાર શોધવાના. એટલે આ વાક્યમાં બોલનાર કોણ છે અને સાંભળનાર કોણ છે. તો આ વાક્યો વાંચશો એટલે ખ્યાલ આવશે. Take a look at yourself in the mirror. બીજું વાક્ય છે how funny you look. Really? I asked. ત્રીજું વાક્ય છે okay, if you don't believe me, go out and find yourself funny. Swati said. અને ચોથું વાક્ય છે well dear, I believe you. થેન્ક યુ. હવે આ 4 વાક્ય વાંચીએ છીએ એટલે ખ્યાલ આવે છે કે આમાં સાંભળનાર કોણ છે અને બોલનાર કોણ છે. તો પહેલું વાક્ય કોણ બોલતું હોવું જોઈએ? તો અહીંયા ત્રીજા વાક્યમાં છેલ્લે એવું કીધું કે સ્વાતિ સાઈડ. તો એક વસ્તુ ખબર પડી કે અહીંયા સ્વાતિ છે. અને બીજા વાક્યમાં એવું પૂછે છે આઈ આસ્ટ, એટલે હું પૂછું છું. તો અહીંયા બે સાંભળનાર અને બોલનાર બંને મળી ગયા. તો પહેલું વાક્ય બોલે છે એ બોલનાર છે સ્વાતિ, અને બીજું વાક્ય છે એની અંદર આઈ. તો વાક્યમાં બોલનાર સ્વાતિ અને સાંભળનાર આઈ છે. પછી વાક્યનો પ્રકાર જોવાનો કે કેવા પ્રકારનું વાક્ય છે. તો પ્રથમ વાક્ય આજ્ઞાર્થ અને બીજું વાક્ય ઉદ્ગાર. અહીંયા તમે જુઓ છો કે ટેક અ લુક એટ યોર સેલ્ફ ઇન ધ મિરર, એટલે કે તારી જાતને અરીસામાં જો. અને બીજું વાક્ય છે હાઉ ફની યુ લુક. તું કેટલી ફની દેખાય છે. બરાબર. તો પેલું વાક્ય કેવું છે? આજ્ઞાર્થ. બીજું વાક્ય કેવું છે? ઉદ્ગાર. એના પછી ત્રીજું વાક્ય છે આઈ આસ્ટ વાળું. તો એ વાક્ય કેવું છે? તો કે પ્રશ્નાર્થ. હવે વાક્ય જ્યારે આજ્ઞાર્થ હોય અને આપણે એને ફેરવતા હોઈએ ત્યારે એની અંદર વાક્યને જોડવા માટે, એટલે કે રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્ટ, ઓર્ડર્ડ, વોન, ટોલ્ડ, કમાન્ડ એવા શબ્દોનો ઉપયોગ થાય. આપણે પ્રથમ વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવીએ. બોલનાર સ્વાતિ, રિપોર્ટિંગ વર્બ આસ્ટ. અહીંયા મી એ કોના માટે છે? આઈ. બરાબર. પછી અહીંયા ટુથી વાક્ય જોડ્યું. શું કામ? તો કે વાક્ય આજ્ઞાર્થ છે. પછી ટેક અ લુક એટ માય સેલ્ફ ઇન ધ મિરર. તો અહીંયા બાકીનું આખું વાક્ય એમનું એમ. સર્વનામ યોર સેલ્ફ આપણે જોયું ઉપરના વાક્યમાં. અહીંયા યોર સેલ્ફ એની બદલી માય સેલ્ફનો ઉપયોગ કર્યો. એ ચેન્જ થયું, બાકીનું કાંઈ ચેન્જ થતું નથી. ત્યાર પછી બીજું વાક્ય એડ થાય છે. આ સ્વાતિ જ બોલે છે એટલે ધેન પછી સી એટલે કોણ? સ્વાતિ. એક્સક્લેમ. શું કામ? વાક્ય ઉદ્ગાર છે. ઇન અ જોકિંગ મૂડ. ઇન જોકિંગ મૂડની બદલી તમે ખાલી ઇન અ જોકિંગ અથવા જોકિંગલી એવું લખી શકો. પછી વાક્યને જોડવા માટે ધેટનો ઉપયોગ કર્યો. પછી ધેટનો ઉપયોગ કરી અને આગળ આઈ લુક્ડ વેરી ફની. તો આઈ લુક્ડ વેરી ફની. તો આઈ મારા માટે છે, તેથી આઈ લખવાનું. આઈનું આઈ જ રહે, એમાં કાંઈ ચેન્જીસ આવે નહીં. ત્યારબાદ અહીંયા લુક છે એ V1 છે, તેનું V2 એટલે કે લુક્ડ થશે. અને વેરી હાઉ ફની એવું કીધું હતું એટલે વેરી ફની આપણે એવું લખીએ છીએ. આસ્ટ હર. અહીંયા આઈ આસ્ટ હર
એ સ્વાતિને પ્રશ્ન પૂછ્યો. હર કોના માટે છે? સ્વાતિ માટે છે. ઇનોસેન્ટલી, નિર્દોષતાપૂર્વક પૂછ્યું એટલે એવું કીધું કે આઈ આસ્ક્ડ હર ઇનોસેન્ટલી. પછી ઇફથી વાક્ય જોડ્યું ને ઇટ વોઝ રિયલી ટ્રુ. આપણે ઘણી વખત એવું પણ બોલીએ છીએ ઇટ વોઝ રિયલી ટ્રુ. એના પહેલાંના આપણે વિડીયો લેક્ચરની અંદર જોયું હતું કે ઇટ વોઝ વેરી એક્સાઇટમેન્ટ, ઇટ વોઝ વેરી હેપીલી. તો આવી રીતે આપણે વાક્યની અંદર એડ કરીએ છીએ. ત્યાર પછી એના પછીનું વાક્ય છે કે ઓકે ઇફ યુ ડોન્ટ બિલીવ મી ગો આઉટ એન્ડ ફાઇન્ડ યોર સેલ્ફ. તો ત્યાર પછીનું વાક્ય પણ અહીંયા આજ્ઞાર્થ છે. અહીંયા યુ છે એ કોના માટે છે? પ્રશ્ન કરો, યુ કોના માટે છે? તો યુ છે એ સામેવાળા માટે. અહીંયા બોલે કોણ છે? સ્વાતિ. સામેવાળું કોણ છે? આઈ. તો કે યુ છે એ મારા માટે છે, બરાબર. તો સી આસ્ક્ડ મી, સી એટલે કોણ? સ્વાતિ. એણે કહ્યું, અહીંયા આ વાક્ય પણ આજ્ઞાર્થ છે એટલે આસ્ક્ડ જ આપણે લખ્યું. મી એટલે કોણ? તો કે હું. ઇફથી વાક્ય જોડ્યું. આઈનું આઈ રાખ્યું. ડુનું ડીડ કર્યું. ડીડ નોટ, ડુ નોટની બદલી ડીડ નોટ. બિલીવ, ડીડ નોટ અથવા ડુ નોટ હોય તેની સાથે ક્રિયાપદ V1 જ આવે એટલે બિલીવનું બિલીવ. મીનું હર કર્યું. ત્યાર પછી સી સજેસ્ટેડ મી, પાછી ટુથી વાક્ય જોડાણું. કેમ? તો કે વાક્ય આજ્ઞાર્થ છે. વાક્ય આજ્ઞાર્થ હોય અને હકાર હોય તો વાક્ય ટુથી જોડાય. વાક્ય નકાર હોય તો નોટથી જોડાય. તો અહીંયા વાક્ય હકાર છે એટલે ટુથી જોડ્યું. ટુ ગો આઉટ એન્ડ ફાઇન્ડ માય સેલ્ફ ફની. ગો આઉટ એન્ડ ફાઇન્ડ યોર સેલ્ફ ફની. યોર સેલ્ફની બદલી માય સેલ્ફ. અહીંયા ખાલી સર્વનામ ચેન્જ થશે, બાકીનું કાંઈ ચેન્જ થશે નહીં. ત્યારબાદ વેલ ડિયર, આઈ બિલીવ યુ, થેન્ક યુ. તો આઈ ટોલ્ડ હર લવિંગલી, મેં તેને લવિંગલી એટલે કે પ્રેમપૂર્વક કહ્યું. ધેટ, શું કહ્યું? કે આઈ બિલીવ હર. હર કોના માટે છે? સ્વાતિ માટે છે. આઈ કોના માટે છે? મારા માટે છે. બિલીવડ, અહીંયા બિલીવ છે એનું બિલીવડ કર્યું એટલે કે V1 નું V2 કર્યું. એન્ડ થેન્ક્ડ, થેન્કનું થેન્ક્ડ ઈડી લગાવ્યું. અહીંયા V1 છે, V2 કર્યું. યુ કોના માટે હતું? તો કે સ્વાતિ માટે. તો અહીંયા હર કર્યું. અને ફોર ધ સેમ શા માટે? તો કે એ મારામાં માને છે, હું એનામાં માનું છું, બંને એકબીજાને માનીએ છીએ એટલે ફોર ધ સેમ. આવી રીતે આપણે આને ઇનડાયરેક્ટમાં ફેરવીએ છીએ. તો કઈ કઈ વસ્તુને ખાસ ધ્યાન રાખવાનું? તો સૌથી પહેલાં સાંભળનાર કોણ છે? બોલનાર કોણ છે? 2. અને ત્રીજું કે વાક્યનો પ્રકાર કેવો છે? આજ્ઞાર્થ વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે કે વિધાન વાક્ય છે. છેલ્લું વાક્ય આપણે જોયું ને, તો એ છેલ્લું વાક્ય છે એ વિધાન વાક્ય છે. તો આપણે એને ટોલ્ડથી વાક્યને જોડ્યું. એવી રીતે 4 પ્રકારના વાક્યોને ધ્યાનમાં રાખવાના. સર્વનામ કોના માટે વપરાણા છે એ ધ્યાનમાં રાખવાના. અને ત્યાર પછી વાક્યનો પ્રકાર કયા પ્રકારનો છે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખશું તો આપણે એને આસાનીથી ઇનડાયરેક્ટમાં ફેરવી શકીશું.